હવે જો ભાઈ અહીં ધ્યાન આપજો, થર્મોડાયનેમિકની અંદર 3 વસ્તુ બહુ અગત્યની છે. એક છે ઉષ્મા ઉર્જા, બીજી છે આંતરિક ઉર્જા. સાંભળજો, ઉષ્મા ઉર્જા, આંતરિક ઉર્જા, પછી છે યાંત્રિક ઉર્જા, અને ત્રીજું છે થર્મોડાયનેમિક કાર્ય. મને કહેશો આ ચારના એકમ શું આવે? ઉષ્મા ઉર્જાનો એકમ એ જૂલ છે, ઇન્ટરનલ એનર્જી છે એનો એકમ શું છે? જૂલ છે. મિકેનિકલ એનર્જી એનો એકમ શું છે? જૂલ. અને વર્ક એટલે કે કાર્યનો એકમ શું આવશે? જૂલ. તો આ આ ચાર શબ્દ સમજવાનો પહેલાં આપણે પ્રયત્ન કરીએ. જો પહેલાં તો ઉષ્મા ઉર્જા કોને કહેવાય? તો સાંભળજો, ધારો કે આપણે બે પદાર્થને એકબીજાના સંપર્કમાં રાખીએ. એકનું તાપમાન T1 છે અને બીજાનું તાપમાન T2 છે. હવે ધારો કે આનું તાપમાન વધારે છે 100 ડિગ્રી સેલ્સિયસ ને આનું તાપમાન રાખીએ આપણે 20 ડિગ્રી સેલ્સિયસ. તો તમને ખબર છે ઉષ્માનું વહન થાય કે નહીં થાય? ઉષ્માનું વહન થાય. વધારે તાપમાનથી ઓછા તાપમાન તરફ ઉષ્માનું વહન થાય ને એ ઉષ્માને શું કહેવામાં આવે છે? ઉષ્મા ઉર્જા. હવે અત્યારે આ એ પદાર્થ છે ને આ બી પદાર્થ છે. આમાં જો દાખલા ગણવામાં આ મુદ્દા બહુ કામમાં આવે એમ છે. અત્યારે કયો પદાર્થ ઉષ્મા ગુમાવશે અને કયો પદાર્થ ઉષ્મા મેળવશે? આ એ છે એ ઉષ્મા ગુમાવશે ને બી છે એ ઉષ્મા મેળવે. એટલે આ જે પદાર્થ ઉષ્મા મેળવે, ધારો કે આને Q બરાબર 10 જેટલી ગુમાવી, તો આ 10 જો પરિસરમાં ન જાય, આપણે આને અલગ કરેલું તંત્ર વિચાર લઈએ તો આ બધી ઉષ્મા કેમાં ટ્રાન્સફર થવાની? આની અંદર. બરાબર. તો આ 10 જૂલ મેળવેલી હશે. હવે એટલી વસ્તુ યાદ રાખજો કે જે પદાર્થ ઉષ્મા ગુમાવે ને એને ઋણ ગણવામાં આવે. કારણ કે આમાં ધન અને ઋણ બહુ નડ્યા કરતું હોય. જે પદાર્થ ઉષ્મા ગુમાવે એનું તાપમાન વધતું હોય કે ઘટતું હોય? ખબર પડે છે કે નહીં? અને ગુમાવવા માટેનું સૂત્રનું આપણે એવું લખીએ કે Q બરાબર સૂત્ર શું હતું? MC ડેલ્ટા T. હવે જો અહીંયા Q ના Q, M ના M, C ના C, ડેલ્ટા T એટલે T2 માઇનસ T1. હવે જો આ પદાર્થ ઉષ્મા ગુમાવે તો એનું તાપમાન વચ્ચે ઘટશે. એટલે સપોઝ અહીંયા એનું તાપમાન ઘટીને 80 થયું, તો આને કેટલી ઉષ્મા ગુમાવી તમે ગણી શકો કે નહીં? બરાબર ને? એનું દળ આપી દે, C આપી દે અને T2 અને T1ની કિંમત આપે. હવે ચેક કરો તો જો આ પદાર્થ ઉષ્મા ગુમાવે તો પ્રારંભિક તાપમાન વધારે હશે, અંતિમ તાપમાન કેવું હશે? ઓછું. એટલે આ ધન આવે કે ઋણ આવે? T2 ઓછું હશે ને T1 કેવું હશે? વધારે. એટલે જે પદાર્થની ઉષ્મા ગુમાવે ને એનું Q કેવું ગણવામાં આવે? ઋણ. તો ગુમાવે તે પદાર્થ માટે Qની કિંમત કેવી આવશે? ઋણ. શું કામ ઋણ આવે એ ખબર પડી? કારણ કે એનું અંતિમ તાપમાન કેવું હશે? ઓછું. અને પ્રારંભિક તાપમાન કેવું હશે? વધારે. ક્લિયર થયું કે નહીં? હવે ધારો કે આ પદાર્થે ઉષ્મા મેળવી તો પ્રારંભમાં આનું તાપમાન T1 બરાબર 20 ડિગ્રી હતું. હવે ઉષ્મા મેળવે તો તાપમાનમાં શું થાય? વધારો. સપોઝ 40 ડિગ્રી થયું. તો હવે તમે ચેક કરો તો આના માટે સૂત્ર લાગુ પડે તો અંતિમ તાપમાન કેવું છે? વધારે. અને પ્રારંભિક તાપમાન કેવું છે? ઓછું. એટલે M તો ધન જ હોય, C ધન હોય અને ડેલ્ટા T કેવો આવ્યો? ધન. એટલે આ જ્યારે કોઈ પણ પદાર્થ ઉષ્મા મેળવે ને તો Qને શું ગણવામાં આવે છે? ધન. એટલું યાદ રહે. તો આના પરથી તમને ઘણી બધી માહિતી મળે કે Q બરાબર -10 છે તો એ પદાર્થે ઉષ્મા શું કરીએ છીએ? ગુમાવીએ છીએ. એના તાપમાનમાં શું થયો છે? ઘટાડો. એક પદાર્થ માટે Q છે એ +10 છે તો એનો મતલબ શું છે? એ પદાર્થે ઉષ્મા મેળવી હશે, એના તાપમાનમાં શું થયો છે? વધારો. તો ઉષ્માનો ખ્યાલ ક્લિયર થયો? બરાબર. આમાં એટલું યાદ રાખવાનું, બે મુદ્દા હું અહીં લખી દઉં. ઉષ્મા ગુમાવે એટલે યાદ રાખવાનું માઇનસ. બરાબર. અને જ્યારે ઉષ્મા ગુમાવતો હોય ત્યારે તાપમાનમાં શું થતું હશે? ઘટાડો. અને ઉષ્મા મેળવે ત્યારે Q કેવો હશે? ધન. ત્યારે એના તાપમાનમાં શું થતું હશે? વધારો. એટલે હવે કોઈ તમને એવો પ્રશ્ન પૂછે કે એક પદાર્થનું તાપમાન ઘટે છે તો Qની કિંમત કેવી આવશે? ઋણ. એક પદાર્થનું તાપમાન વધે છે તો Qની કિંમત કેવી આવશે? ધન. તો ઉષ્મા ઉર્જાનો ખ્યાલ તમને ક્લિયર થયો? ઉષ્મા ઉર્જાને શેના વડે દર્શાવશું આપણે? Q વડે. હવે એની પછી જે બીજો મુદ્દો આવે છે એ આંતરિક ઉર્જાનો. આંતરિક ઉર્જા કોને કહેવાય ખબર? વાયુના ગતિવાદમાં આપણે એક સૂત્ર ધાર્યું હતું. વાયુના અણુની ઉષ્મીય ગતિ સાથે સંકળાયેલી ઉષ્મીય ઉર્જાને આપણે યાંત્રિક ઉર્જા કીધી હતી. F/2 kBT આ ગતિ ઉર્જા હતી ને આ ગતિ ઉર્જાને શું કહેવામાં આવે છે? એની ઇન્ટરનલ એનર્જી.
બરાબર. કોઈ પણ વાયુના અણુને તમે ગરમ કરશો એટલે કઈ ઉર્જા મેળવે? દરેક અણુઓ ગતિ ઉર્જા મળે ને એ ગતિ ઉર્જાને શું કહેવામાં આવે છે? એની આંતરિક ઉર્જા કયો તો ભલે અને ઉષ્મીય ઉર્જા કયો તો ભલે. એક બાબત બહુ અગત્યની કે આંતરિક ઉર્જાનો આધાર કોના ઉપર હશે? પદાર્થના તાપમાન ઉપર હશે. હું એક એક્ઝામ્પલ દ્વારા થોડુંક સમજાવું. જો ધારો કે આપણે એક પૈડાવાળું પાત્ર ધ્યાનમાં લઈએ. આની અંદર વાયુના અણુઓ ભરી દો. હવે આને તમારે ગરમ કરવાનો છે, ટૂંકમાં ઉષ્મા ઉર્જા આપવાની છે, બરાબર. અને ટી તાપમાને ગરમ કરો તો વાયુના અણુઓ શું કરશે? કયો? ઉષ્મીય ઉર્જા મેળવશે. ઉષ્મીય ઉર્જાનું શેમાં રૂપાંતર થાય? ગતિ ઉર્જામાં. એટલે બધાય અણુઓ કેવી ગતિ કરશે? એક જ દિશામાં ગતિ કરશે કે અસ્તવ્યસ્ત? તો હવે તમને આનું કુલ વેગમાન પૂછ્યું હોય તો કેટલું થાય? સરેરાશ વેગમાન છેલ્લે ગણશો તો બધા અસ્તવ્યસ્ત ગતિ કરે એટલે સરેરાશ વેગમાન કેટલું થાય? શૂન્ય. પણ બધાની ગતિ ઉર્જા શૂન્ય થાય, કારણ કે ગતિ ઉર્જાની દિશા એટલે કોઈ લેવા દેવા નહીં. તો આની કુલ ગતિ ઉર્જા છે, દરેક અણુની કુલ ગતિ ઉર્જાને શું કહેવામાં આવે છે? એની આંતરિક ઉર્જા. તો ઇન્ટરનલ. તો આ વાયુના અણુ પણ શું હશે? ઉષ્મીય ગતિની સાથે ગતિ ઉર્જા સંકળાયેલી હશે ને એ બધી ગતિ ઉર્જાને શું કહેવામાં આવે છે? એની ઇન્ટરનલ એનર્જી. તાપમાન વધારશો તો ગતિ ઉર્જા વધશે, ગતિ ઉર્જા વધે તો એની આંતરિક ઉર્જામાં શું થાય? વધારો થાય. એટલું ક્લિયર થયું? હારવાર આ વાયુના અણુ પાસે કોઈક સ્થિતિ ઉર્જા હશે પોતાના સ્થાનને લીધે. તો અંદર જે સ્થિતિ ઉર્જા છે એને હું યુ ઇન્ટરનલ કહી દઉં. કુલ આંતરિક ઉર્જા આપણે પછી મેળવીએ. જુઓ હવે તો વાયુના અણુ પાસે જે ગતિ ઉર્જા હશે ને પહેલાં તો, બરાબર, એ વાયુના અણુની ગતિ ઉર્જાને હું કે ઇન્ટરનલ કહી દઉં ને આપણે આને હું કહી દઉં યુ ઇન્ટરનલ સ્થિતિ ઉર્જાને. તો આંતરિક ગતિ ઉર્જા અને આંતરિક સ્થિતિ ઉર્જાનો જે સરવાળો મળે ને એને એની ઇન્ટરનલ એનર્જી કહેવાય. કઈ એનર્જી કહેવામાં આવશે? ઇન્ટરનલ એનર્જી. એટલે શું કહેવામાં આવશે? આંતરિક ઉર્જા. આંતરિક ઉર્જાનો મોટા ભાગનો આધાર કોના ઉપર છે? વાયુના અણુની ગતિ, બરાબર ને. જો સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ઓછું હોય તેને અવગણ નાખો તો ટૂંકમાં આંતરિક ઉર્જા કોના જેટલી હોય? ગતિ ઉર્જા જેટલી. એટલે એટલું યાદ રહે કે વાયુના અણુની ગતિ સાથે સંકળાયેલી કુલ ગતિ ઉર્જા અને એની સ્થિતિ ઉર્જાના સરવાળાને શું કહેવામાં આવશે? આંતરિક ઉર્જા, બરાબર. આંતરિક ઉર્જા ગણવા માટે શું કરવું પડે? તમારે બધા અણુની ગતિ ઉર્જા ગણવી પડે અને બધા અણુની સ્થિતિ ઉર્જા ગણવી પડે તો તમને આંતરિક ઉર્જા મળે. તો એટલું ક્લિયર થયું? હવે ધ્યાન રાખજો. હવે જો આ પાત્રને તમે બહારથી બળ લગાડો, એક્સટર્નલ ફોર્સ, બરાબર, તો આ પાત્ર છે એ ગતિ કરવા મળશે. આખું પાત્ર અથવા આખું તંત્ર ગતિ કરવા મળશે. એટલે આખા તંત્ર પાસે કઈ ઉર્જા હશે? ગતિ ઉર્જા. તો આ જે ગતિ ઉર્જા છે એને એક્સટર્નલ ગતિ ઉર્જા કહેવાય. શું કહેવાય? આ આખા પાત્રની જે ગતિ ઉર્જા છે એને શું કહેવામાં આવશે? એક્સટર્નલ ગતિ ઉર્જા. એટલો તમને ખ્યાલ આવશે કે પાત્ર જેટલી ગતિ ઉર્જાથી ગતિ કરશે એટલી જ ગતિ ઉર્જાથી બહારથી બધા અણુઓએ ગતિ કરતા હશે કે નહીં? અંદરની વાતે કરવાની છે ને બહારથી કરવાની છે. તો બહારથી જો તમે બળ લગાડશો તો બાહ્ય ગતિ ઉર્જા મળે આ પાત્રને, અને હારવાર આને સ્થિતિ ઉર્જા હશે. એટલે શું થાય? બાહ્ય ગતિ ઉર્જા કે એક્સટર્નલ અને યુ એક્સટર્નલ નો જે સરવાળો મળે ને એને યાંત્રિક ઉર્જા કહેવાય. શું કહેવાય? મિકેનિકલ એનર્જી. બહાર જે ઉર્જા છે યંત્ર પાસે એને શું કહેવામાં આવે છે? યાંત્રિક ઉર્જા. યાંત્રિક ઉર્જા એની બનેલી હોય, આપણે વારંવાર ભણી ગયા છીએ. ગતિ ઉર્જા અને આ આખા વાહનની તમારે યાંત્રિક ઉર્જા ગણવી હોય તો શું કરવાનું? અણુની ગતિ ઉર્જા ગણવા ન જવાય. ડાયરેક્ટ શું કરે તમારે? આ પાત્રની ગતિ ઉર્જા ગુણ્યા શું કરવાની? એની સ્થિતિ ઉર્જા. એટલે તમને કઈ ઉર્જા મળી જાય? યાંત્રિક ઉર્જા. તો યાંત્રિક ઉર્જા અને ઇન્ટરનલ એનર્જીમાં તમને કંઈક તફાવત જણાય? અંદર જે અણુ પાસે ઉર્જા છે એને શું કહેવામાં આવે છે? આંતરિક ઉર્જા. અને આખા પાત્ર ઉપર જે બાહ્ય ઉર્જા છે એને શું કહેવામાં આવે છે? યાંત્રિક ઉર્જા. અને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? મિકેનિકલ એનર્જી. બરાબર. તો આ બે ટર્મ તમને ટૂંકમાં ક્લિયર હોવો જોઈએ. ને હવે જે અગત્યનો મુદ્દો છે આ ચેપ્ટરમાં મોસ્ટ આઈએમપી એ છે થર્મોડાયનેમિક કાર્ય. કેવું છે? થર્મોડાયનેમિક કાર્ય. અત્યારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે આંતરિક ઉર્જાનો આધાર કોના ઉપર હોય? પાત્રના અથવા તો પદાર્થના તાપમાન ઉપર હશે. તાપમાનમાં ફેરફાર કરશો તો ગતિ ઉર્જામાં ફેરફાર થાય, એની આંતરિક ઉર્જામાં ફેરફાર થાય. યાંત્રિક ઉર્જામાં તાપમાનને લીધે ફેરફાર થાય એવું જરૂરી નથી, પણ જો તમે તાપમાન આપશો તો અંદરની ઉર્જામાં શું થાય? વધારો થાય. ઓકે. હવે જે આપણે ભણવાનું છે ને એ બહુ અગત્યનો મુદ્દો છે થર્મોડાયનેમિક કાર્ય. જે મેક્સિમમ એમસીક્યુ નીકળે છે ને એ આમાંથી જ નીકળે. બરાબર. થર્મોડાયનેમિક કાર્ય સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ. જો સાંભળજો.
ધારો કે આપણે એક આ પાત્ર લઈએ, પિસ્ટન અને સિલિન્ડરની રચના કરીએ. જો આ સમજાઈ જાય ને તો લગભગ આ ચેપ્ટરમાં કંઈ બહુ વાંધો આવે એવું લાગતું ને મને. આ પાત્ર છે ને આવડું આ સિલિન્ડર જેવી રચના છે ને આ પિસ્ટન જેવી રચના છે. ખબર પડે છે તમને? બરાબર. આની અંદર આપણે એક આદર્શ વાયુ ભરી દઈએ. બરાબર. હાલમાં આનું કદ V છે. કેટલું છે? દબાણ રાખીએ P. હવે જો તમે આને ગરમ કરો, પહેલાં એ બીજી વાત એ કે આપણે જે ઉષ્માનો અભ્યાસ કરીએ છીએ ને આ વાયુનો કરીએ છીએ, તો આપણું તંત્ર કોણ થવાનું? આ ભાગ આપણું તંત્ર થઈ ગયું કહેવાય, ને આજુબાજુનો બીજો જે ભાગ છે એ શું કહેવામાં આવશે? પરિસર. તો રસ આપણને આમાં જ છે. બરાબર. હવે શાંતિથી સાંભળજો. જો હું આને ગરમ કરું તો વાયુના કદમાં શું થાય? બરાબર ને? વાયુ અને પ્રવાહીને ગરમ કરો તો એનું પ્રસરણ થાય. કદમાં શું થતો હોય? વધારો થતો હોય. અને ઘનતામાં શું થતો હોય? ઘટાડો થતો હોય. બરાબર. દળ તો અચળ જ રહેવાનું. ઓકે, હાલો. તો જો તમે એનું તાપમાન વધારશો, સાંભળજો શાંતિથી, તો આના કદમાં શું થાય? વધારો થાય. હવે કદ વધશે એટલે શું થશે? આ વાયુના અણુ આવડું આ જે પિસ્ટન નહીં, આ પિસ્ટન છે ને એના ઉપર દબાણ ઉત્પન્ન કરશે. અને દબાણ ઉત્પન્ન કરશે એટલે શું થાય? એનું સ્થાનાંતર થાય. સ્થાનાંતર થાય કે નહીં? આ વાયુના અણુઓ છે આવડું આના ઉપર બળ લગાડે, ધારો કે F જેટલું બળ લગાડે, ને આ બળને લીધે આનું સ્થાનાંતર થાય. સપોઝ એ અહીંયા પહોંચી ગયું. અને તમને ખબર છે કે જ્યારે કોઈ પણ પદાર્થ ઉપર બળ લાગે ને જો એનું સ્થાનાંતર થયું હોય તો શું થયું કહેવાય? કાર્ય થયું કહેવાય. ને આ કાર્યને શું કહેવામાં આવે છે? થર્મોડાયનેમિક કાર્ય. તો અત્યારે કેટલું કાર્ય થયું મારે ગણવું છે. સાંભળજો. ધારો કે આનું ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર થયું. આ કાર્યનું સૂત્ર બહુ અગત્યનું, વારંવાર આની જરૂર પડે. તો કાર્યનું સૂત્ર શું છે? કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. ડાયરેક્ટ લખવું અહીં. બળ ગુણ્યા સ્થાનાંતર. સ્થાનાંતર કેટલું થાય છે અત્યારે? ડેલ્ટા એક્સ. અચ્છા, આના ઉપર બળ કેટલું લાગતું હશે? તો તમને ખબર છે વાયુના અણુએ દબાણ ઉત્પન્ન કર્યું. દબાણ ઉત્પન્ન કર્યું, દબાણને લીધે શું થયું? આના ઉપર બળ લાગે. તો પાસ્કલના નિયમ મુજબ અહીંયા દબાણ કેટલું ઉત્પન્ન થયું હોય? P બરાબર F/A. બરાબર. આની 3Dમાં આંકડો દોરો તો કંઈક આમ હશે. ખબર પડે છે કે નહીં? એટલે તમે જોજો, આ પહેલાં અહીંયા હતું ને હવે એ અહીંયા પહોંચી ગયું. તો શાંતિથી સાંભળજો. આના ઉપર દબાણ કેટલું ઉત્પન્ન થયું છે? બળના છેદમાં ક્ષેત્રફળ. ક્ષેત્રફળ કોનું ધ્યાનમાં લેવાનું? તો કે આ ભાગનું. ઓકે. તો આના પરથી બળને સૂત્રનો કરતા બનાવી ગયો તો દબાણ ગુણ્યા ક્ષેત્રફળ થાય કે નહીં? તો એ કિંમત હું અહીં મૂકી દઉં. બળ બરાબર શું આવશે? દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. આપણે એવું રાખીએ કે અહીંયા તાપમાનમાં આપણે એવા ફેરફાર કરીએ છીએ કે દબાણ લગભગ કેવું જળવાઈ રહે? અચળ. અહીંયા કયો નિયમ લાગુ પડે કોઈને ખબર છે? તાપમાન વધારીએ છીએ આપણે તો કે હા કદમાં ફેરફાર થાય છે. કદ વધે છે ને વાયુનું, બરાબર ને? કદમાં એ રીતે વધારો કરવાનો છે કે દબાણ કેવું જળવાઈ રહે? અચળ જળ. તો અહીંયા સાલ્સનો નિયમ લાગુ પડે, બરાબર ને? V સલેસે શું આવશે? T. એટલે દબાણ કેવું લાગે છે ટૂંકમાં અહીંયા? અચળ. ને અચળ દબાણને લીધે બળ કેવું હશે? અચળ. ઓકે. હવે અહીં ધ્યાન આપજો. P ના P. આ ક્ષેત્રફળ ગુણ્યા અંતર એટલે શું મળે? જો આ ભાગનું ક્ષેત્રફળ છે, આનું કદ મળી જાય ને એટલા ભાગનું. હવે તમે એટલું વિચારી શકો કે જેટલો આ ભાગ ઉપર ગયો હોય એટલું જ કદ અહીંયા વધ્યું હોય કે નહીં? વાયુના કદમાં કેટલો વધારો થયો હોય? આ ભાગ જેટલો ઉપર ગયો હોય એટલો જ કદમાં વધારો થયો હોય. તો અહીંયા A × ડેલ્ટા એક્સ એટલે શું થયો? કદમાં થતો ફેરફાર. લ્યો, આ વર્ગદંડનું સૂત્ર મળ્યું. બરાબર. તમને દબાણ આપી દે અને કદમાં થતો ફેરફાર આપી દે તો તમને કાર્ય મળી જાય કે નહીં? હવે એક મુદ્દો બહુ અગત્યનો. અત્યારે કાર્ય છે એ તંત્ર દ્વારા થાય છે કે તંત્ર પર થાય છે? આને અહીંયા કોણ લઈ ગયું? આ આપણું તંત્ર છે. ધક્કો કોણે માર્યો? તંત્રએ માર્યો ને. તો અત્યારે કાર્ય કોના દ્વારા થયું? તંત્ર દ્વારા કાર્ય થયું, બરાબર. અને જ્યારે તંત્ર દ્વારા કાર્ય થતું હોય ને ત્યારે કદ વધતું હોય. પહેલાં તમે જુઓ તો કદ એટલું હતું વાયુનું. આને હું V1 કહી દઉં. અને હવે હું છું તાપમાન વધાર્યું તો કદમાં વધારો છે. પાવડું આ પિસ્ટન અહીંયા આવી ગયું ને તો વાયુનું કદ એટલું થઈ ગયું હશે. અંતિમ કદને હું કહી દઉં V2. તો હવે તમે મને કહેશો કાર્ય અત્યારે ધન આવશે કે ઋણ આવશે?
જો આપણે ડબલ્યુ ગણવું હોય તો શું આવશે? પી ના પી V2 માઇનસ V1. કેમિસ્ટ્રી ઘડીકનો વિચારતા, ફિઝિક્સમાં જે છે એ તમને સાંભળજો પહેલાં. અહીંયા જો સૂત્ર બધું મેં તમને આપેલું છે. અત્યારે હજી એકવાર કહું, કાર્ય કોના દ્વારા થાય છે? તંત્ર દ્વારા થાય છે. તંત્ર દ્વારા થાય છે એટલે આપણે આના દ્વારા થાય ને. આ પિસ્ટનને લીન કોણ ગયું ઉપર? તંત્ર. બરાબર. તો હવે મને કહેશો કદ જો તો V2 વધારે છે કે ઓછું? આ વધારે છે અને આ કેવું છે? ઓછું. તો આ વધારે હોય ને આ ઓછું હોય તો કાર્ય કેવું આવે? ધન. એટલે યાદ રાખજો, જો વર્ગડન ધન આવે ને, ધન એટલે 0 કરતાં મોટું, તો તંત્ર દ્વારા કાર્ય થતું હોય. અને જો તંત્ર દ્વારા કાર્ય થાય તો કદમાં શું થાય? કદમાં શું થાય? વધારો થાય. બરાબર. કાર્ય થાય છે. અચ્છા, હવે એક બીજો કેસ લઈએ આપણે. જો અહીં ધ્યાન આપજો. હવે તમારે શું કરવાનું છે? ઉપરથી આપણે દબાણ ઉત્પન્ન કરીએ, ઉપરથી આપણે બળ લગાડીએ. હવે જો તમે ઉપરથી બળ લગાડશો, પહેલાં સપોઝ કદ એટલું છે V1. હવે તમે જો ઉપરથી તમે બળ લગાડશો તો વાયુનું શું થાય? સંકોચન. તો હવે આવડો અહીં પિસ્ટનને અહીંયા લાવ્યું કોણ? વાયુ લાવ્યો કે આપણે લાવ્યા? અત્યારે હવે કાર્ય કોના ઉપર થાય છે? તંત્ર પર કાર્ય થાય. જ્યારે તંત્ર ઉપર કાર્ય થતું હોય ને ત્યારે કદમાં શું થતો હોય? ઘટાડો. તો પહેલું કદ વધારે હશે અને પછીનું કદ કેવું હશે? ઓછું. તો પછી જો ઓછું હોય તો તમારું કાર્ય કેવું આવશે? ઋણ. તો જો કાર્ય ઋણ હોય, W<0, તો તંત્ર પર કાર્ય થતું હોય. એટલું યાદ રહે. જો વર્ગડન ધન હોય તો તંત્ર દ્વારા કાર્ય થતું હોય, અને જો વર્ગડન ઋણ આવે તો તંત્ર પર કાર્ય થતું હોય. એટલું ચિત્ર ક્લિયર થયું કે નહીં? પછી ક્યુ ધન હોય તો ઉષ્મા મેળવતો હોય, ને ક્યુ ઋણ હોય તો ઉષ્મા ગુમાવતો હોય. તો આ એટલા મુદ્દા યાદ રહ્યા. ધન ઋણના આ કાર્યનું જનરલ સૂત્ર. બરાબર. શું આવશે? P × ΔV. તો ફટાફટ નોંધ લખી નાખો તો એટલી, પછી થોડાક આગળ વધીએ. તો હવે જો આપણે અલગ અલગ પ્રક્રિયાઓ ભણવાની છે થર્મોડાયનેમિક. એમાં શરૂઆત કરું હું સમતાપી પ્રક્રિયાથી. શાંતિથી સાંભળજો. સમતાપી પ્રક્રિયા કોને કહેવાય? તો કે જો પ્રક્રિયા દરમિયાન દબાણ અને કદમાં ફેરફાર થતા હોય પણ તાપમાનમાં ફેરફાર ન થતો હોય તો એને કઈ પ્રક્રિયા કહેવાય? સમતાપી. અને સમતાપી પ્રક્રિયા માટે આમ તો કોને નિયમ આપેલો છે? બોઇલે. એનું વ્યાપક સ્વરૂપ તમને યાદ છે? બોયલનો નિયમ આમાં તો P ચલે છે 1/V, અને આનું વ્યાપક સ્વરૂપ શું હતું? P1 V1 બરાબર P2 V2. ઓકે. હવે ધ્યાન રાખજો, સમતાપી પ્રક્રિયા માટે તમને એમ કે કાર્યનું સૂત્ર મેળવો તો તમારે આ રીતે મેળવવાનું. સાંભળજો. ધારો કે આપણી પાસે કાર્યનું જનરલ સૂત્ર શું છે? dW બરાબર P ΔV. ΔV છે કે નહીં? અહીંયા ΔVની જગ્યાએ હું dV લખી શકું સૂક્ષ્મ કાર્ય માટે. મારે કદમાં dV જેટલો ફેરફાર કરવો હોય તો કેટલું કાર્ય કરવું પડે એના માટેનું સૂત્ર. તો dW બરાબર શું આવશે? P × dV. આને સમીકરણ નંબર 1 આપી દો. હવે આપણી પાસે આદર્શ વાયુ સમીકરણ છે. PV બરાબર સૂત્ર શું છે? μRT. ઓલા પાત્રની અંદર મ્યુ મોલ વાયુનો જથ્થો ભરેલો છે. બરાબર. આમાંથી હવે તમે P ને સૂત્રનો કરતા બનાવી ગયો તો P બરાબર શું આવશે? μRT/V. આ P ની કિંમત અહીંયા મૂકી દો તો એ કિંમત અહીંયા મૂકી જતો તો dW શું થાય? μRT/V × dt. હવે હું કોની વાત કરું છું? dV આવશે ને? સોરી, હાલો. અત્યારે હું કઈ પ્રક્રિયાની વાત કરું? સમતાપી પ્રક્રિયાની અંદર તમે જુઓ તો મને કહેશો તાપમાન કેવું હશે? અચળ. બરાબર. કોઈ પણ થર્મોડાયનેમિક પ્રક્રિયા થતી હશે ત્યારે તાપમાન કેવું હશે? અચળ. બદલાશે શું હવે? કદ અને દબાણ. કદમાં જે ફેરફાર થશે એ હવે કોને લીધે થશે? દબાણને લીધે. ઓકે, હાલો. તો આની અંદર T અચળ છે, R અચળ છે અને મ્યુ અચળ છે. હવે મારે શું કરવું છે? એ વાયુનું કદ પહેલાં V1 હતું, વધારીને મારે કેટલું કરવું છે? V2. તો તાપમાનમાં તો આપણે કંઈ ફેરફાર ન કરી શકવાના. ફેરફાર એમાં કરશું દબાણમાં ફેરફાર થઈને કદમાં ફેરફાર થયો હશે. એટલું યાદ રાખજો ટૂંકમાં. તો હવે તમારે કેટલું કાર્ય કરવું પડે એ ગણી નાખીએ. જો તો બે બાજુ સંકલન લેતા
તો આ બાજુ સંકલન લ્યો તો શું આવશે? ઇન્ટિગ્રેશન dw. સંકલન અને વિકલન જાહે કે નહીં? એટલે અહીંયા ખાલી આવશે w. અહીંયા સંકલનમાં શું આવશે કયો? મ્યુ આર ટી અપોન વી ઇન્ટુ શું થાય? dv. સંકલન કોની સાપેક્ષ થાય? વીની સાપેક્ષ. તો લિમિટ કોની આવે? વીની. પહેલાં કદ કેટલું હતું? v1. ત્યાંથી કેટલું કરવાનું છે? v2. હવે સમતાપી પ્રક્રિયા છે એટલે મ્યુ આર ટી તો અચળ થઈ જવાના ને, તાપમાને અચળ રહેવાનું છે. તો શું આવશે? w ના w, મ્યુ આર ટી ના મ્યુ આર ટી. અહીંયા શું આવશે? v1 થી v2. લખતા રહેજો ટૂંકમાં. હાલો, તો અહીંયા શું થવાનું કયો? 1/v dv. બરાબર ને? હવે તમને 1/v નું સંકલન શું થાય ખબર હશે? તો મ્યુ આર ટી ના મ્યુ આર ટી, આનું સંકલન શું થાય? ln v. અપર લિમિટ રાખો v2, લોઅર લિમિટ રાખો v1. ક્લિયર થયું? હાલો આગળ વધીએ. તો મ્યુ આર ટી ના મ્યુ આર ટી. હવે એકવાર v ની જગ્યાએ શું મૂકશો? v2 ને એકવાર v ની જગ્યાએ v1, એટલે અહીં શું હશે? ln v2 માઇનસ ln v1. હવે આના કોમન લોગ લખો તો શું થાય? બે ભાગાકારમાં આવી જાય. તો ફાઇનલી શું થાય? મ્યુ આર ટી ln v2 અપોન v1. લ્યો, હવે ln દૂર કરવું હોય તો શું કરવાનું? 2.303 કરવાના. તો સમતાપી પ્રક્રિયા માટે સરસ મજાનું સૂત્ર મળી ગયું, જે બહુ અગત્યનું છે. હજી એક સૂત્ર આપણે આમાં બનાવીએ કે તમારે ટેક્સ્ટ બુકમાં આપ્યું નહીં હોય, પણ જો અહીં હું બનાવી દઉં. સમતાપી પ્રક્રિયા છે એટલે શું આવશે? p1 v1 બરાબર p2 v2. તો v2 અપોન v1 ઇઝ ઇક્વલ ટુ શું થાય? p1 અપોન p2. બરાબર ને? એ કિંમત અહીં મૂકી દો. એટલે બીજું સૂત્ર શું થાય કયો? મ્યુ આર ટી ln p1 ના છેદમાં p2. તો આ બે સૂત્ર બહુ અગત્યના છે. ક્લિયર થયું? હવે જો તમને ખબર છે કે ભાઈ કદ ઘટતું હોય, પછી લખજો તમે, કદ ઘટતું હોય એટલે કે પહેલાં કદ વધારે હોય ને અંતમાં કદ ઓછું હોય, તો આ લોગની કિંમત વધારે આવશે, સોરી ધન આવશે કે ઋણ આવે? જો લોગની અંદર આવવું હોય પહેલાં યાદ રાખજો, તમને આમ આપે ને ln 10 ના છેદમાં 20, તો આનો મતલબ શું થયો? ln 10 માઇનસ ln 20 લખી શકો તમે? લખી શકાય ને? બરાબર ને? અહીંયા ભાગાકારનો નિયમ જો અહીંયા લાગુ પડ્યો. અહીં બાદ બાકી હોય તો શું થઈ જાય? ભાગાકાર. ભાગાકાર હોય તો શું થાય? બાદ બાકી. હવે ln 10 હોય ને તો એની કિંમત ઓછી હોય ને આની કિંમત કેવી હોય? વધારે. એટલે તમારો જવાબ શું આવશે? ઋણ આવશે. એટલે હવે લોગમાં એટલું યાદ રાખવાનું કે જો આ અંશ મોટો હોય, સોરી અંશ નાનો હોય ને છેદ મોટો હોય, તો જવાબ કેવો આવે? ઋણ આવે. બરાબર ને? આમાં તમારે ln કોની કિંમત જોવી પડશે? 0.5ની. આપણે જે લોગ ટેબલ છે એમાં બધી કિંમત ક્યાંથી આપેલી છે? 1થી આપેલી છે. ક્યાંથી આપેલી છે? 1થી. એટલે હવે તમારે કદાચ લોગ ટેબલમાં આનું જોવાનું થાય ને તો તમારે આમાં 0.5માં ન જવાય. શું કરાય? ln 10 માઇનસ શું કરી નાખાય? ln 20. ln 10ની કિંમત તમને મળી જાય, ln 20ની કિંમત મળી જાય. આ નાની આવશે, આ કેવી આવશે? મોટી. એટલે તમને કહેવા એટલું જ માગું છું કે જો અંશ નાનો હોય અને છેદ મોટો હોય તો લોગની કિંમત કેવી આવે? ઋણ. અને અંશ મોટો હોય અને છેદ નાનો હોય તો લોગની કિંમત કેવી આવે? ધન આવે. તો હવે સાંભળજો, આ સૂત્રની અંદર આપણે જે ભણ્યા એ પાછું બંધ બેસતો થવું જોઈએ. હું એમ કહું કે તંત્ર પર કાર્ય થતું હોય અથવા તંત્ર દ્વારા, તો v1 કરતાં v2 કેવો હશે? મોટો હશે ને? તંત્ર દ્વારા થતું હોય તો કદ વધી જાય. તો જો તંત્ર દ્વારા કાર્ય થતું હોય તો v2 મોટો હશે અને v1 કેવો હશે? નાનો. એટલે લોગની કિંમત કેવી આવશે? ધન. તો કાર્ય કેવું આવશે? ધન. અને તંત્ર પર કાર્ય થતું હોય તો શું થાય? તો v1 કેવો હશે? મોટો હશે. તંત્ર પર થાય એટલે અંતમાં કદ કેવું થાય? ઘટી જાય. તો હવે શું થાય? v2 ઓછો હશે. ખબર પડે છે ને? અને v1 કેવો હશે? મોટો. તો આ જવાબ કેવો આવે? ઋણ. તો કાર્ય કેવું આવશે? ઋણ. તો તમને કદાચ દાખલો ગણવા, આમ તો તમને ખાલી રકમ આપશે ને ત્યાં જ ખબર પડી જાય કે તંત્ર દ્વારા થાય છે કે તંત્ર પર થાય છે. પણ તમને ખાલી કાર્ય આપ્યું હોય તો એના ઉપરથી આઈડિયા આવી જવું જોઈએ કે કાર્ય છે -10 જૂલ છે, તો એનો મતલબ શું થયો? તંત્ર પર કાર્ય થયું. અને કાર્ય જો 10 આવ્યું હોય તો +10 તંત્ર દ્વારા કાર્ય થયું. બરાબર? તો આને આધારે MCQ પૂછે, આ સૂત્રને આધારે તમને આવડી જવું જોઈએ. બરાબર? સમતાપી પ્રક્રિયા માટે કદમાં ફેરફાર કરવા માટે કરવું પડતું કાર્ય. બરાબર? ને આનું વ્યાપક સ્વરૂપ આમાં એક બોયલનો નિયમ આવે. શું આવે? p1 v1 p2 v2.
તો હવે બોઇલનો નિયમ આખો પરફેક્ટ પૂરો થાય. આપણે અહીંયા ઊંધી ભણ્યા હતા ને બોઇલના નિયમમાં. તો પણ સમતાપી પ્રક્રિયા દરમિયાન જો તમારે કાર્ય કરવું હોય કદમાં ફેરફાર માટે તો એના માટેનું સૂત્ર છે. તો એક દાખલો આપું, તમે ગણી શકશો? લખો તો ફટાફટ. લખો 2 મોલ વાયુના જથ્થાનું ત્રણસો કેલ્વિન તાપમાને કદ 20 લીટરથી 40 લીટર કરવા માટે કેટલું કાર્ય કરવું પડે? પહેલાં મને કહેશો અહીંયા તંત્ર કાર્ય કરશે કે તંત્ર પર થશે? તંત્ર કાર્ય કરશે ને. 20 લીટરનું કેટલું કરવાનું છે? 40 લીટર. હવે અહીંયા લીટરનું મીટર ઘનમાં ફેરવવાની જરૂર પડશે? કારણ કે ઉપર લીટર આવશે, નીચે લીટર આવશે, એટલે તમારે ઉડી જશે. તો મોલની સંખ્યા કેટલી આપી? 2 મોલ. આરની કિંમત કેટલી થાય? 8.314. તાપમાન કેટલું આપ્યું? 300 કેલ્વિન. એલએનનું તમારે લોગમાં ફેરવવું પડે. 2.303 લોગ કેટલા થવાના અહીંયા? 40/20 એટલે 2. અને લોગ 2 ની કિંમત કેટલી થાય? 0.3010. હિસાબ કરો એટલે તમારે જવાબ આવશે. એટલું કાર્ય કરવું પડે. તો હવે સમતાપી પ્રક્રિયા પૂછે તમને વાંધો આવવો જોઈએ નહીં. આમાં બીજો પ્રશ્ન કોનો પૂછીએ કે દબાણનો. બરાબર ને. તો દબાણ આપે તો તમારે દબાણનો ઉપયોગ કરીને ગણવાનું. કા કદ આપશે. બરાબર ને. આગળ હાલવું છે કે હવે? બરાબર ને. તો એક પ્રક્રિયા ભણીએ આપણે, કઈ? સમતાપી પ્રક્રિયા. બરાબર. એમાં કાર્ય યાદ રાખજો. કાર્યનું જનરલ સૂત્ર તમને પૂછે તો શું આવશે? W = P ΔV. ઓકે, હાલો.